બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર બનાસના ગેનીબેન અમીરગઢમાં આવ્યા. બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અમીરગઢમાં બેસણામાં આપી હાજરી. અમીરગઢના ઘનપુરા ગામમાં ઠાકોર સમાજના બેસણામાં સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સાથે ગેનીબેન ઠાકોરે શ્રદ્ધાંજલિ આપી. વર્તમાન સરકાર દ્વારા દાંતા અને અમીરગઢ તાલુકાને અન્યાય કરવામાં આવતો હોવાથી લોકસભામાં કોંગ્રેસને જીતાડવા કરવામાં આવી અપીલ. અમીરગઢ અને દાંતા વિસ્તાર આદિવાસી વિસ્તારોમાં લોકો વિકાસથી વંચિત. ભાજપ સરકાર નથી કરતી વિકાસના કામો. કોંગ્રેસ પાર્ટી પહેલી એવી પાર્ટી છે જેણે ઠાકોર સમાજની મહિલાને લોકસભાની ટિકિટ આપી. તો આ વખતે તમારી બેન અને તમારી દીકરીને કોઈ પણ મન દુઃખ રાખ્યા વગર વોટ આપવા વિનંતી કરતા ગેનીબેન ઠાકોર સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીના નિવાસ સ્થાને ગેનીબેનનું શ્રીફળ અને સાલ આપી સ્વાગત કરવામાં આવ્યું. બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રિપોર્ટર મહેશ કે ઠાકોર, અમીરગઢ.